નમસ્કાર શ્રોતા મિત્રો, આજની આ સઘન અને રસપ્રદ ચર્ચામાં સૌનું સ્વાગત છે. નમસ્કાર. આજની આપણી આ વૈચારિક સફર ખરેખર બહુ જ રોમાંચક રહેવાની છે. બિલકુલ. હવે જુઓ, માહિતીના આજના અતિ વેગી યુગમાં આપણી આસપાસ સમાચારોનો એક મોટો મહાસાગર ઘૂઘવી રહ્યો છે. અને આ મહાસાગરમાંથી એવા જ્ઞાનના મોતી શોધી લાવવા જે ખરેખર આપણા માટે ઉપયોગી હોય, તે જ આપણા આજના ઊંડાણપૂર્વકના અભ્યાસનું મુખ્ય ઉદ્દેશ્ય છે. સાચી વાત છે. અને આજના આ અભ્યાસ માટે આપણો મુખ્ય સ્ત્રોત છે માનસ એકેડમી દ્વારા પ્રકાશિત 3 માર્ચ 2026નું દૈનિક માનસ કરંટ અફેર્સ મટીરિયલ. હા, અને આજે આપણે જે વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ ને, તો તે એકદમ વૈવિધ્યસભર છે. બરાબર. મતલબ આજે આપણે મધ્ય પૂર્વના દેશોમાં ઉકળી રહેલા ભૌગોલિક તણાવની વાસ્તવિકતા તપાસીશું. પછી ભારત અને કેનેડા વચ્ચે આકાર લઈ રહેલા નવા વ્યાપારી કરારોની ચર્ચા કરીશું. હા, અને સાથે સાથે રમતગમતના મેદાનમાં છેક 67 વર્ષ બાદ જમ્મુ કાશ્મીરને મળેલી ઐતિહાસિક જીત વિશે પણ વાત કરીશું. એક્ઝેક્ટલી. અને ત્યાંથી છેક અંતરિક્ષમાં ઉડાન ભરીને ચંદ્રની ધરતી પર ઓક્સિજન શોધવાના નાસાના એક અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું વિશ્લેષણ કરીશું. પણ આ બધી જ ચર્ચાઓ શરૂ કરીએ તે પહેલા એક ખૂબ જ સુંદર અને ઊંડાણવાળા વિચારથી શરૂઆત કરીએ. ચોક્કસ. આપણા પ્રધાનમંત્રી શ્રી દ્વારા વારંવાર શેર કરવામાં આવતું એક પ્રાચીન સંસ્કૃત સુભાષિત છે, નિર્વનો વધ્યતે વ્યાઘ્રો, નિર્વ્યાઘ્રમ છિદ્યતે વનમ. એટલે કે જંગલ વિના વાઘ મરી જાય છે અને વાઘ વિના જંગલ કપાઈ જાય છે. હા, બંને એકબીજાના અસ્તિત્વ માટે જરૂરી છે. આ સુભાષિત ખરેખર ખૂબ જ ગહન અર્થ ધરાવે છે. આ માત્ર કોઈ પ્રાણી કે પર્યાવરણની કથા નથી, પણ આ ચારિત્ર્ય ઘડતર અને જીવનમાં સંતુલન જાળવવાનો એક ઉત્તમ પાઠ છે. પરસ્પર નિર્ભરતા અને એકબીજાના રક્ષણથી જ કોઈ પણ મોટા માળખાનું અસ્તિત્વ ટકી શકે છે. બરાબર છે. આજના આપણા જેટલા પણ વિષયો છે ને, પછી તે આંતરરાષ્ટ્રીય કૂટનીતિ હોય, દેશો વચ્ચેના વ્યાપારી કરારો હોય કે પછી પ્રકૃતિ અને વિજ્ઞાનનો સમન્વય હોય, તે બધું જ આ સંતુલનના સિદ્ધાંત સાથે સીધી રીતે જોડાયેલું છે. જ્યારે આ સંતુલન ખોરવાય છે, ત્યારે સંઘર્ષ ઊભો થાય છે. અને જ્યારે આ સંતુલન જળવાય છે, ત્યારે વિકાસ થાય છે. આ સંતુલનની વાત અત્યંત પ્રસ્તુત છે, કારણ કે જ્યારે આપણે દુનિયાના નકશા પર નજર કરીએ છીએ, ત્યારે અમુક જગ્યાએ આ સંતુલન ભયજનક રીતે ખોરવાઈ ગયેલું દેખાય છે. હા, અને આ વાત પરથી જ આપણે આજના પહેલા અને અત્યંત ગંભીર વિષય પર આવીએ. ચોક્કસ. જો કે અહીં ચર્ચા શરૂ કરતા પહેલા એક સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી છે. આપણે આ યુદ્ધ અને સંઘર્ષના અહેવાલોનું માત્ર એક તટસ્થ એનાલિસિસ જ કરી રહ્યા છે. આ માત્ર આપણા સ્ત્રોતમાં આપેલી માહિતીનું વિશ્લેષણ છે, અને આપણે અહીં કોઈ પણ રાજકીય પક્ષ, દેશ કે વિચારધારાનું જરા પણ સમર્થન કરતા નથી. બિલકુલ. આ સ્પષ્ટતા શ્રોતાઓ માટે ખૂબ જ જરૂરી છે. તો ચલો આ બાબતને થોડી વિગતવાર સમજીએ. સ્ત્રોત મુજબ મધ્ય પૂર્વમાં હાલમાં ભૌગોલિક તણાવ ચરમસીમાએ છે. ઈરાન દ્વારા અમેરિકી સૈન્ય મથકો પર વળતા હુમલાઓ કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે. અને આ હુમલાઓ કોઈ એકલ-દોકલ જગ્યાએ નથી થયા. ના, આ આખા પ્રદેશમાં વ્યાપક રીતે થયા છે. અહેવાલો મુજબ આ હુમલાઓ યુએઈના અલ દફરા એરબેઝ, કતારના અલ ઉદૈદ એરબેઝ, સાઉદી અરેબિયાના રિયાદ અને પ્રિન્સ સુલતાન એરબેઝ તેમજ બહેરીનના નેવી હેડક્વાર્ટર પર થયા હોવાનું નોંધવામાં આવ્યું છે. અરે બાપરે, આ તો ઘણો મોટો વિસ્તાર કહેવાય. હા, અને તે ઉપરાંત કુવેત, જોર્ડન, ઇરાક અને ઓમાનના દરિયામાં તેલના જહાજો પર પણ હુમલા થયા છે. આ એક બહુ જ વિશાળ ભૌગોલિક વિસ્તાર છે. આમ માત્ર બે દેશો વચ્ચેનો સંઘર્ષ નથી રહ્યો, પરંતુ આખા ગલ્ફ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા માટે એક મોટો પડકાર બની ગયો છે. હવે આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણથી આ મહત્વનું તો છે જ, પરંતુ ભારત માટે આ તણાવ સીધી અને અત્યંત ગંભીર અસર કરનારો છે. કારણ કે 2024ના ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના આંકડા મુજબ આ મધ્ય પૂર્વના દેશોમાં 90 લાખ જેટલા ભારતીયો વસવાટ કરે છે. 90 લાખ! આ કોઈ નાની સૂની સંખ્યા નથી. દુનિયાના ઘણા દેશોની તો કુલ વસ્તી પણ આટલી હોતી નથી. હા, અને અહીં એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવે છે. કદાચ શ્રોતાઓ માટે આ આંકડો આશ્ચર્યજનક પણ હશે. આ 90 લાખમાંથી સૌથી વધુ ભારતીયો યુએઈ અને સાઉદી અરેબિયામાં રહે છે. આંકડાઓ કહે છે કે એકલા અબુધાબીમાં જ 43 લાખ ભારતીયો વસે છે. વિચારો,
43 લાખ? હા, આ સંખ્યા અબુધાબીની કુલ વસ્તીના 35% જેટલી થાય છે. આ ઉપરાંત અન્ય 15% જેટલા ભારતીયો દુબઈ અને આસપાસના વિસ્તારોમાં રહે છે. એટલે સીધો અર્થ એ થયો કે યુએઈમાં ભારતીયો સૌથી મોટો વિદેશી સમુદાય છે. અને આ પોઈન્ટ બહુ જ રસપ્રદ છે, કારણ કે આ આંકડા પાછળ એક બહુ મોટું અર્થતંત્ર છુપાયેલું છે. એ કઈ રીતે? જુઓ, યુએઈમાં રહેતા ભારતીયોમાં એક બહુ મોટો વર્ગ કેરળ જેવા રાજ્યોમાંથી આવે છે. આ 43 લાખ લોકો માત્ર ત્યાં રોજગારી મેળવતા નથી, પરંતુ તેઓ પોતાની કમાણીનો બહુ મોટો હિસ્સો ભારતમાં પોતાના પરિવારોને મોકલે છે, જેને આપણે રેમિટન્સ કહીએ છીએ. બરાબર. ભારત વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવતો દેશ છે, અને તેમાં આ મધ્ય પૂર્વના દેશોનો સિંહ ફાળો છે. હવે જરા કલ્પના કરો કે જો આ વિસ્તારોમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસે, અસ્થિરતા આવે, તો આ લાખો ભારતીયોની સુરક્ષાનો પ્રશ્ન તો ઊભો થાય જ છે. સાથે સાથે ભારતમાં આવતા આ અબજો ડોલરના રેમિટન્સ પર પણ અચાનક બ્રેક વાગી શકે છે. બિલકુલ. આની સીધી અસર ભારતના વિદેશી હુંડિયામણ ભંડોળ અને સ્થાનિક રોજગારી બજાર પર પડે. આ તો થઈ માનવ સંસાધન અને અર્થતંત્રની વાત. પરંતુ સ્ત્રોતમાં બીજી એક એવી બાબતનો ઉલ્લેખ છે જે આખી દુનિયાના અર્થતંત્રને હચમચાવી શકે છે. ઈરાનની સંસ્થા IRGC એટલે કે ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા હોર્મુઝની સામુદ્રધુનીને બંધ કરવાની ધમકી વિશે વાત કરવામાં આવી છે. હા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને ત્યાંથી પસાર થતા જહાજોને સળગાવી દેવાની ધમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તો આ બધાનો ખરેખર અર્થ શું થાય છે? શ્રોતાઓ માટે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આટલી મહત્વની કેમ છે? આ ધમકી ખરેખર વૈશ્વિક અર્થતંત્ર માટે એક ખતરાની ઘંટી છે. હોર્મુઝની સામુદ્રધુની ખરેખર શું છે તે સમજવું જરૂરી છે. આ એક અત્યંત સાંકડો જળમાર્ગ છે જે પર્શિયન ગલ્ફને, ઓમાનના અખાત અને આગળ અરબી સમુદ્ર સાથે જોડે છે. તેની ઉત્તરમાં ઈરાન અને દક્ષિણમાં ઓમાન અને યુએઈ આવેલા છે. ભૌગોલિક રીતે જોઈએ તો આ સામુદ્રધુની લગભગ 167 કિલોમીટર લાંબી છે, પરંતુ તેના સૌથી સાંકડા ભાગમાં તે માત્ર 50 કિલોમીટર જેટલી જ પહોળી છે. માત્ર 50 કિલોમીટર? હા. હવે વિડંબના જુઓ, આટલી સાંકડી જગ્યા હોવા છતાં દુનિયાનો સૌથી મહત્વનો અને વ્યસ્ત ઓઇલ સપ્લાય રૂટ આ જ છે. વિશ્વના મોટા ભાગના અગ્રણી તેલ ઉત્પાદક દેશો આની આસપાસ જ આવેલા છે. એટલે જો આ માર્ગ બંધ થાય તો વૈશ્વિક તેલ પુરવઠાની એક બહુ મોટી પાઇપલાઇન જાણે બંધ થઈ જશે. તેની સીધી અસર કાચા તેલના ભાવમાં રાતોરાત ભડકા રૂપે જોવા મળશે, જે આખી દુનિયામાં પેટ્રોલ ડીઝલના ભાવો વધારશે અને વૈશ્વિક મોંઘવારીને નિયંત્રણની બહાર લઈ જશે. ખરેખર આ સ્થિતિની ગંભીરતા સમજવી ખૂબ જરૂરી છે. આ એક એવો ભૌગોલિક વિસ્તાર છે જ્યાં એક નાનકડી ચિનગારી આખી દુનિયાના આર્થિક જંગલને સળગાવી શકે છે. આ સિવાય આજના કરંટ અફેર્સમાં આ જ વિસ્તારને લગતા કેટલાક અન્ય મહત્વના અપડેટ્સ પણ છે, જેને આપણે તટસ્થ રીતે નોંધી લઈએ. હા, ચોક્કસ. ઇઝરાયેલી સેનાના દાવા મુજબ બેરૂતમાં પેલેસ્ટિનિયન ઇસ્લામિક જિહાદના વડાનું મૃત્યુ થયું છે. જો કે સામે પક્ષે હિઝબુલ્લા દ્વારા હજુ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ સાથે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીના પત્ની મંસૂરે ખોજસ્તે બગેરજાડેનું પણ નિધન થયું હોવાના સમાચાર છે. અને આ તમામ વધતા તણાવ અને અસ્થિરતાને જોતા અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક બહુ મોટું પગલું ભર્યું છે. હા, તેમણે પોતાના નાગરિકોને બહેરીન, કુવૈત, ઈરાન, ઇરાક, ઇઝરાયલ, સાઉદી અરેબિયા અને યુએઈ સહિતના મિડલ ઇસ્ટના દેશો તાત્કાલિક છોડવાની સલાહ આપી છે. આ અમેરિકન એડવાઇઝરી જ દર્શાવે છે કે આ પ્રદેશમાં સ્થિતિ કેટલી નાજુક વળાંક પર છે. કૂટનીતિ અને શાંતિના પ્રયાસો જ આનો એકમાત્ર લાંબા ગાળાનો ઉકેલ હોઈ શકે. યુદ્ધ ક્યારે અંતિમ સમાધાન નથી લાવતું. સાચી વાત. હવે આંતરરાષ્ટ્રીય તણાવ અને અસ્થિરતાની આ ખળબળાટ મચાવતી વાતોથી આપણે થોડા આગળ વધીએ. એક એવી કૂટનીતિક ભાગીદારી તરફ નજર કરીએ જે ભવિષ્ય માટે અત્યંત સકારાત્મક અને વિકાસલક્ષી છે. ભારત અને કેનેડાની ભાગીદારી. બિલકુલ. તાજેતરમાં કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ 2026 સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા. આ તેમની પ્રથમ સત્તાવાર ભારત મુલાકાત હતી અને જે રીતે બંને દેશો વચ્ચે કરારો થયા છે તે જોતા આ મુલાકાત માત્ર ઔપચારિકતા પૂરતી મર્યાદિત નથી રહી.
અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ મુલાકાત દરમિયાન જે ઐતિહાસિક કરારો થયા છે તે ભારત અને કેનેડા બંનેના આર્થિક અને વ્યૂહાત્મક ભવિષ્ય માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સૌથી મહત્વનો મુદ્દો તો પેલો વ્યાપારી કરાર છે ને? હા, CEPA કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ. આ હેઠળ બંને દેશોએ એક બહુ મોટું અને મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. 2030 સુધીમાં દ્વિપક્ષીય વ્યાપારને $50 અબજ સુધી લઈ જવો. $50 અબજ? આ આંકડો જ દર્શાવે છે કે બંને દેશો એકબીજાના બજારોમાં કેટલી મોટી સંભાવનાઓ જોઈ રહ્યા છે. આનાથી ભારતના નિકાસકારોને કેનેડાનું મોટું બજાર મળશે અને કેનેડાના રોકાણકારોને ભારત જેવું ઝડપથી વિકસતું અર્થતંત્ર મળશે. અને આ લક્ષ્ય સુધી પહોંચવા માટે માત્ર પરંપરાગત વેપાર જ પૂરતો નથી. આ માટે ટેકનોલોજી અને શિક્ષણ જેવા આધુનિક ક્ષેત્રોમાં પણ જોરદાર ભાગીદારીની જાહેરાતો થઈ છે. સ્ત્રોતમાં ACITI એટલે કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ભારત વચ્ચે ટેકનોલોજી અને ઇનોવેશન માટે ત્રિપક્ષીય કરારની વાત કરવામાં આવી છે. આ દર્શાવે છે કે હવે આ દેશો ઉભરતી ટેકનોલોજીઓ જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી અને ગ્રીન ટેકનોલોજીમાં એકબીજાના રિસર્ચ અને ડેવલપમેન્ટનો લાભ લેશે. આ સાથે શિક્ષણ અને યુવા કૌશલ્ય વિકાસ ક્ષેત્રે પણ એક ખૂબ જ સારો નિર્ણય લેવાયો છે. કેનેડાએ 2027થી વાર્ષિક 300 ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડિયન સંસ્થાઓમાં ઇન્ટર્નશીપ આપવાની જાહેરાત કરી છે. શ્રોતાઓ માટે આ સમજવું જરૂરી છે કે આ માત્ર ઇન્ટર્નશીપ નથી, આ ભારતના યુવા દિમાગને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર આપવાની એક વ્યવસ્થા છે. અને ખેતી ક્ષેત્રે પણ કંઈક કરાર થયા છે ખરું ને? હા, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને મજબૂત કરવા માટે પલ્સ પ્રોટીન સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ખાસ કરીને ભારત માટે અગત્યનું છે, કારણ કે ભારતમાં એક બહુ મોટો વર્ગ શાકાહારી છે અને કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. આ સેન્ટર પોષણયુક્ત અને આધુનિક ખાદ્ય પ્રણાલી વિકસાવવામાં મદદરૂપ થશે. આ બધી ભાગીદારી તો અદ્ભુત છે જ, પણ મારા મનમાં એક સવાલ થાય છે. ઊર્જા ક્ષેત્રે જે કરાર થયો છે તે વિશે સ્ત્રોતમાં લખ્યું છે કે કેનેડાની કંપની કેમેકો સાથે યુરેનિયમ સપ્લાય માટે લાંબા ગાળાનો કરાર કરવામાં આવ્યો છે. હવે ભારત પાસે પણ પોતાનું યુરેનિયમ છે અને આપણે પરમાણુ ક્ષેત્રે કામ પણ કરી રહ્યા છીએ. તો પછી આપણે કેનેડા પર આટલા મોટા પાયે યુરેનિયમ માટે કેમ નિર્ભર રહેવું પડે છે? જો આપણે આને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આખી વાત માત્ર વર્તમાનની જરૂરિયાતો પૂરતી મર્યાદિત નથી. ભારત સરકારે ભવિષ્યની ઊર્જા સુરક્ષા માટે એક મોટું લક્ષ્ય નક્કી કર્યું છે. 2047 સુધીમાં દેશમાં 100 ગીગાવોટ પરમાણુ ઊર્જા ઉત્પન્ન કરવી. 100 ગીગાવોટ? હા, અને હવે આટલા વિશાળ પાયે પરમાણુ ઊર્જા ઉત્પન્ન કરવા માટે જે જથ્થામાં અને જે ઉચ્ચ ગુણવત્તાવાળા યુરેનિયમની જરૂર પડે તે આપણા સ્થાનિક સ્ત્રોતોમાંથી પૂરી કરવી મુશ્કેલ છે. જ્યારે સામે પક્ષે કેનેડા વિશ્વમાં યુરેનિયમના સૌથી મોટા અને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદકોમાંનું એક છે. એટલે આ લાંબા ગાળાનો કરાર જરૂરી હતો? બિલકુલ. કેમેકો કંપની દ્વારા મળનારો આ પુરવઠો ભારતની ભવિષ્યની સ્વચ્છ ઊર્જા જરૂરિયાતો પૂરી કરવામાં અને આપણા 100 ગીગાવોટના મહત્વાકાંક્ષી લક્ષ્ય સુધી પહોંચવામાં એક કરોડરજ્જુ સમાન સાબિત થશે. આ પોઈન્ટ ખરેખર રસપ્રદ છે, કારણ કે તે દર્શાવે છે કે વિકાસ માટે આપણે વૈશ્વિક સ્ત્રોતો સાથે કેવી રીતે કદમ મિલાવવા પડે છે. અને પર્યાવરણની જ વાત નીકળી છે તો ક્લાઇમેટ ચેન્જ સામે લડવામાં પણ બંને દેશોએ હાથ મિલાવ્યા છે. કેનેડાએ હવે ભારતના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ અને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં સત્તાવાર રીતે જોડાવાની જાહેરાત કરી છે. આ બાબત ભારતની વૈશ્વિક કૂટનીતિની એક મોટી જીત છે. આ દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક મંચ પર માત્ર નિયમો પાળનારો દેશ નથી રહ્યો, પરંતુ પર્યાવરણ અને પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે દુનિયાનું નેતૃત્વ કરી રહ્યો છે અને કેનેડા જેવા વિકસિત દેશો તેમાં સ્વેચ્છાએ જોડાઈ રહ્યા છે. અને આ મુલાકાત દરમિયાન અન્ય ઘણા મુદ્દાઓ પર પણ સંમતિ સધાઈ છે. જેમ કે AI અને હેલ્થકેર ક્ષેત્રે બંને દેશોની યુનિવર્સિટીઓ વચ્ચે 24 જેટલા કરારો, બંને દેશોની સંસદ વચ્ચે એક સંસદીય મૈત્રી જૂથની સ્થાપના અને ભવિષ્યની સુરક્ષા માટે દ્વિપક્ષીય સંરક્ષણ સંવાદની શરૂઆત. સાચી વાત. હવે આર્થિક અને કૂટનીતિક ચર્ચાઓની આ ગંભીર વાતો વચ્ચે શ્રોતાઓ માટે કેનેડા વિશે થોડીક હળવી અને મજેદાર ભૌગોલિક માહિતી પણ જાણી લેવી જોઈએ. ચોક્કસ.
ભૌગોલિક રીતે કેનેડા દુનિયાનો એક અત્યંત અનોખો દેશ છે. વિશ્વની સૌથી લાંબી દરિયાઈ પટ્ટી કેનેડા ધરાવે છે. આ પટ્ટી એટલી વિશાળ છે કે તે પૂર્વમાં એટલાન્ટિક મહાસાગર, પશ્ચિમમાં પેસિફિક મહાસાગર અને છેક ઉત્તરમાં થીજી ગયેલા આર્કટિક મહાસાગર સુધી વિસ્તરેલી છે. બરાબર. વહીવટી રીતે જોઈએ તો કેનેડામાં કુલ 10 પ્રાંતો અને 3 પ્રદેશો આવેલા છે. આમાં એક ઉમેલો કરવા જેવો છે. સૌથી રસપ્રદ ભૌગોલિક તથ્ય તો એ છે કે વિશ્વના કુલ તાજા પાણીના સરોવરોમાંથી લગભગ 20% પાણી એકલા કેનેડામાં જ સંગ્રહાયેલું છે. આખી દુનિયાનું 5મા ભાગનું મીઠું પાણી. હા, ત્યાં 20 લાખથી વધુ નાના મોટા તળાવો આવેલા છે. આપણે સૌએ જેનું નામ સાંભળ્યું છે તેવો અમેરિકા અને કેનેડાની સરહદ પર આવેલો પ્રખ્યાત નાયગ્રા ધોધ પણ મોટાભાગે કેનેડાની હદમાં જ આવે છે. સાચે જ, કુદરતે કેનેડાને અઢળક અને અદ્ભુત સંપત્તિ આપી છે. કેનેડા અને ભારતની આ વૈશ્વિક ભાગીદારી દર્શાવે છે કે ધીરજ, સાતત્ય અને લાંબા ગાળાના આયોજનથી કેવા ઐતિહાસિક મુકામ પર પહોંચી શકાય છે. અને ધીરજની આ જ વાત આપણને એક ઐતિહાસિક સમાચાર તરફ દોરી જાય છે. હા, ચાલો હવે આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરીને પાછા આપણા પોતાના દેશમાં આવીએ અને સીધા જઈએ ક્રિકેટના મેદાન પર. સ્પોર્ટ્સની દુનિયામાંથી એક બહુ જ મોટા અને ઉત્સાહવર્ધક સમાચાર આવ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે ક્રિકેટ ભારતમાં માત્ર એક રમત નથી, તે એક ભાવના છે. અને અહીં એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવે છે. 2025-26ની રણજી ટ્રોફીમાં જમ્મુ કાશ્મીરની ટીમે ઐતિહાસિક જીત મેળવી છે. અરે વાહ! આ કોઈ સામાન્ય જીત નથી. આ દાયકાઓની તપસ્યાનું ફળ છે. જમ્મુ અને કાશ્મીરની ટીમે 67 વર્ષની લાંબી પ્રતીક્ષા પછી પહેલીવાર રણજી ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે. 67 વર્ષ? હા. આંકડાઓ મુજબ 1959-60ની સિઝનમાં જમ્મુ કાશ્મીરની ટીમે રણજી ટ્રોફી રમવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ અનેક પેઢીઓ બદલાઈ, અનેક ખેલાડીઓ આવ્યા અને ગયા અને આજે દાયકાઓ પછી તેઓ ચેમ્પિયન બન્યા છે. આ ખરેખર પ્રેરણાદાયક છે. બિલકુલ. આ દર્શાવે છે કે ખેલકૂદના મેદાનમાં અને કદાચ જીવનમાં પણ ધીરજ અને સાતત્ય કેટલું મહત્વનું છે. જમ્મુ કાશ્મીર જેવો વિસ્તાર કે જેણે ભૂતકાળમાં અનેક સામાજિક અને ભૌગોલિક પડકારોનો સામનો કર્યો છે, ત્યાંના યુવાનો માટે આ જીત એક બહુ મોટો મનોવૈજ્ઞાનિક ઉત્સાહ પૂરો પાડશે. અને ત્યાંની યુવા પેઢીના મુખ્ય ધારામાં ભળવાની એક બહુ મોટી પ્રક્રિયાનો હિસ્સો છે. આ મેચની વિગતો પણ એટલી જ રોમાંચક છે. હા, કર્ણાટક સામેની મેચ. બરાબર. આ ઐતિહાસિક ફાઇનલ મેચ 28 ફેબ્રુઆરી 2026ના રોજ કર્ણાટકના હુબલી ખાતે રમાઈ હતી. જમ્મુ કાશ્મીરની ટીમના કેપ્ટન પારસ ડોગરા હતા, જેમણે પોતાની ટીમને એકજૂટ રાખીને આ ઐતિહાસિક સફળતા અપાવી. જો કે રસપ્રદ વાત એ છે કે આ મેચ ડ્રોમાં પરિણમી હતી. તો પછી તેઓ ચેમ્પિયન કેવી રીતે બન્યા? ડોમેસ્ટિક ક્રિકેટના નિયમો મુજબ જમ્મુ કાશ્મીરે કર્ણાટક સામે પ્રથમ દાવમાં 291 રનની જંગી લીડ મેળવી હતી અને તે જ લીડના આધારે તેમને સત્તાવાર રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા. બહુ સરસ. અહીં શ્રોતાઓના સંદર્ભ માટે રણજી ટ્રોફીના ઇતિહાસ વિશે થોડી પાયાની વાત કરવી પણ જરૂરી છે, જેથી આ જીતનું મૂલ્ય સમજાય. રણજી ટ્રોફી એ ભારતની ઘરેલું પ્રથમ શ્રેણીની ક્રિકેટ ચેમ્પિયનશિપ છે. તેની શરૂઆત તો બહુ પહેલા થઈ હતી ને? હા, છેક 1934માં આઝાદી પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમનાર ભારતના પ્રથમ ખેલાડી શ્રી રણજીત સિંહજીના સન્માનમાં આ ટુર્નામેન્ટને રણજી ટ્રોફી નામ આપવામાં આવ્યું હતું. તે 5 દિવસીય ટેસ્ટ મેચના ફોર્મેટ મુજબ રમાય છે. અને આ જ મન છે કે જેને ભારતીય ક્રિકેટ ટીમને સુનિલ ગાવસ્કરથી લઈને સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા ભવિષ્યના દિગ્ગજ સ્ટાર્સ આપ્યા છે. જમ્મુ કાશ્મીરનું આ ટ્રોફી પર નામ લખાવવું એ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક સોનેરી પ્રકરણ છે. સાચી વાત. ખેલકૂદની આ પ્રેરણાદાયક વાત પછી જમીન પરની આ ધીરજ અને સફળતાથી હવે આપણે સીધી ઉડાન ભરીએ અંતરિક્ષ તરફ. જ્ઞાનની આ સફરમાં હવે વાત કરીએ નાસાના એક એવા પ્રોજેક્ટની જે સાંભળવામાં કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તા જેવો લાગે છે. નાસાનો નવો પ્રોજેક્ટ. હા, ફેબ્રુઆરી 2026ના અંતમાં નાસાએ CARD એટલે કે કાર્બોથર્મલ રિડક્શન ડેમોન્સ્ટ્રેશન નામના એક અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ચંદ્ર પરની જમીનમાંથી સીધો ઓક્સિજન કાઢવાનો છે. સાંભળવામાં જ આ કેટલું અદ્ભુત લાગે છે. જો આપણે આને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો
આખી દુનિયા હવે ભવિષ્યના ડીપ સ્પેસ મિશન્સ અને ચંદ્ર પર કાયમી માનવ વસાહતો ઊભી કરવાની તૈયારી કરી રહી છે. આ પ્રોજેક્ટ નાસાના બહુચર્ચિત આર્ટેમિસ મિશનનો એક અત્યંત મહત્વનો હિસ્સો છે. આમાં પેલો ISRUનો કન્સેપ્ટ આવે છે ને? હા, ISRU એટલે કે ઇન સીટુ રિસોર્સ યુટિલાઇઝેશન. સરળ ભાષામાં કહીએ તો આનો અર્થ એ થાય કે તમે જ્યાં જાઓ છો ત્યાંના સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરો. બરાબર. પૃથ્વીના ગુરુત્વાકર્ષણને ભેદીને અહીંથી પાણી કે ઓક્સિજનના મોટા સિલિન્ડરો અંતરિક્ષમાં લઈ જવા એ બહુ ખર્ચાળ છે. રોકાવું હોય તો ત્યાં જ ચંદ્ર પર જ પાણી અને ઓક્સિજન ઉત્પન્ન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પણ અહીં એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવે છે. શ્રોતાઓ વિચારતા હશે કે ચંદ્ર પર તો કોઈ હવા કે વાતાવરણ નથી, તો ઓક્સિજન ક્યાંથી મળશે? હા, અને તેનો જવાબ ચંદ્રની માટીમાં જ છે. સંશોધનો એવું દર્શાવે છે કે ચંદ્રની સપાટી પર રહેલી માટી અને ખડકો, જેને વૈજ્ઞાનિક ભાષામાં રેગોલિથ કહેવાય છે, તેમાં વજનના આધારે 40થી 45% જેટલો ઓક્સિજન રહેલો હોય છે. પરંતુ અહીં એક મોટો પડકાર છે. આ ઓક્સિજન વાયુ સ્વરૂપમાં છૂટો નથી ફરતો. તે જમીનની અંદર રહેલા ખનિજોમાં રાસાયણિક રીતે અત્યંત મજબૂતાઈથી બંધાયેલો અથવા લોક થયેલો છે. તો પછી આને બહાર કેવી રીતે કાઢવો? આ ઓક્સિજનને અનલોક કરવા માટેની ટેકનોલોજી જ આ પ્રોજેક્ટની મુખ્ય સિદ્ધિ છે ને? એક્ઝેક્ટલી. આ સિસ્ટમમાં સિયેરા સ્પેસ નામની કંપની દ્વારા વિકસાવવામાં આવેલ કાર્બોથર્મલ રિએક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે તેની જરા કલ્પના કરીએ. શ્રોતાઓ કલ્પના કરી શકે છે કે એક ખૂબ જ મોટો બિલ્લોરી કાચ છે, જેને વિજ્ઞાનની ભાષામાં સોલર કોન્સન્ટ્રેટર કહેવાય છે. હા, જેમ આપણે બાળપણમાં બિલ્લોરી કાચથી સૂર્યના કિરણો ભેગા કરીને કાગળ સળગાવતા, બરાબર? તેવી જ રીતે આ મોટો અરીસો સૂર્યના પ્રકાશને એક જ બિંદુ પર કેન્દ્રિત કરીને પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે. એટલે આ ભયંકર ગરમી એક ભઠ્ઠીનું કામ કરે છે, જે ચંદ્રની માટીને એટલે કે રેગોલિથને પીગળાવી દે છે. સાચી વાત. જ્યારે આ માટી અત્યંત ઊંચા તાપમાને પીગળે છે ત્યારે તેમાંથી રાસાયણિક બંધનો તૂટે છે અને શુદ્ધ ઓક્સિજન વાયુ રૂપે છૂટો પડે છે. ભવિષ્યમાં ચંદ્ર પર માનવીના લાંબા રોકાણ માટે અને ત્યાંથી મંગળ ગ્રહ પર જવાના મિશન્સ માટે આ ટેકનોલોજી એક બ્રહ્માસ્ત્ર સાબિત થશે. આ ખરેખર માનવ બુદ્ધિ અને વિજ્ઞાનની અદ્ભુત હરણફાળ છે. હવે અંતરિક્ષની આ સફરથી પાછા પૃથ્વી પર આવીએ અને આપણી આજની ચર્ચાના અંતિમ ચરણમાં કલા, સંસ્કૃતિ અને આરોગ્ય સાથે જોડાયેલા બે નાના પણ સામાજિક રીતે ખૂબ જ મહત્વના સમાચારોની નોંધ લઈએ. ચોક્કસ. નવો દિલ્હી ખાતે 2 થી 13 માર્ચ દરમિયાન ટ્રાઇબ્સ આર્ટ ફેસ્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ માત્ર કોઈ પ્રદર્શન નથી, પરંતુ આ મહોત્સવ ભારતની આદિજાતિ કલા, તેમની હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાની એક રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી છે. બરાબર. એક તરફ આપણે ચંદ્ર પર ટેકનોલોજી લઈ જઈ રહ્યા છીએ, ત્યારે બીજી તરફ આપણા મૂળિયા, આપણી આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખવી પણ એટલી જ જરૂરી છે. આ ફિલોસોફી સાથે તેનું આયોજન ભારત સરકારના જનજાતીય બાબતોના મંત્રાલય દ્વારા ફિક્કી અને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટના સહયોગથી કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક જાળવણીની વાત જેટલી અગત્યની છે, તેવી જ એક અગત્યની નોંધ શારીરિક સ્વાસ્થ્ય અંગે પણ લેવી જોઈએ. આજના દિવસ એટલે કે 3 માર્ચને આખી દુનિયામાં વિશ્વ શ્રવણ દિવસ એટલે કે વર્લ્ડ હિયરિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે. હા, અને આ વર્ષની થીમ શું છે? વર્ષ 2026 માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેની થીમ રાખવામાં આવી છે ફ્રોમ કમ્યુનિટીઝ ટુ ક્લાસરૂમ્સ, હિયરિંગ કેર ફોર ઓલ ચિલ્ડ્રન. એટલે કે સમુદાયોથી લઈને વર્ગખંડો સુધી તમામ બાળકો માટે શ્રવણ સંભાળ. આ થીમ બહુ જ સ્પર્શી જાય તેવી છે. આપણે આજે એવા ઘોંઘાટિયા વાતાવરણમાં જીવી રહ્યા છીએ, જ્યાં સતત ટ્રાફિકનો અવાજ, ઇયરફોન્સનો વધુ પડતો ઉપયોગ અને ટીવી, મોબાઈલના મોટા અવાજો સામાન્ય બની ગયા છે. અને આ બધાની વચ્ચે બાળકોના કાન અત્યંત સંવેદનશીલ હોય છે. વર્ગખંડમાં જો કોઈ બાળકને બરાબર સંભળાતું ન હોય તો તે માત્ર ભણતરમાં પાછળ નથી પડતું, પરંતુ તેનો આત્મવિશ્વાસ પણ તૂટી જાય છે. તેથી જ આ બાબતે શિક્ષકો અને વાલીઓએ જાગૃત થવું અત્યંત આવશ્યક છે.